સુરતમાંથી ફરી ઝડપાયું 9 લાખનું એમડી ડ્રગ્સ। ખટોદરા પોલીસે ડ્રગ્સની સાથે આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે। ખટોદરા સોશિયો સર્કલ નજીકથી આરોપીને ઝડપી પડાયો છે। 6 મહિના અગાઉનું આરોપી લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, જ્યાં ફરી એમડી ડ્રગ્સનો વેપલો તેણે શરૂ કર્યો। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। નવજીવન સર્કલથી સોશિયો સર્કલ तरफ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે, એક ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ FSL ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। ફર્ધર जो इन्वेस्टिगेशन है चालू है। टोटल जो मुद्दामाल મળ્યો છે वो 97.150 ग्राम है, જેની जो કિંમત છે 9,71,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે, એની તપાસ ચાલુ છે।